હોસ્પિટલમાં પોલીસનું આકસ્મિક ચેકિંગ છે। નશાખોર તત્વોને લઈને હોસ્પિટલમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ। સિવિલમાં રહેતા એક વ્યક્તિની પોલીસે પૂછપરછ કરી છે। દર્દીના સંબંધીઓના કાગળો અન્ય પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી। સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની ફરિયાદને લઈને પોલીસ અચાનક પહોંચી હતી અને ત્યાં દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, કાગળિયાની તપાસ કરવામાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસના ચેકિંગથી થોડીવાર માટે માહોલ અફરાતફરીનો થયો હતો। રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર પડ્યા પાથર્યા રહેતા લોકોને આવારા તત્વોની ઓચિંતી ચેકિંગની ડ્રાઈવ છે એ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રદ્યુમનનગર પોલીસના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ વિસ્તાર છે તેની અંદર દર્દીઓની સાથે આવતા લોકોની સાથે કેટલાક આવારા તત્વો પણ રહેતા હોય છે। મોબાઈલ ચોરીથી લઈને અલગ અલગ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સામાજિક આગેવાનો દ્વારા શહેર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારને ખાસ કરીને સિવિલ હોસ્પિટલને આસપાસના વિસ્તારો છે એમને ચિહ્નિત કરવામાં આવ્યા હતા। આ વિસ્તારની અંદર કોઈ આવારા તત્વો અથવા તો કોઈ પડ્યા પાથર્યા લોકો છે રહેતા હોય અથવા તો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોય છે। આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે હાલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એક વ્યક્તિ કે જે સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે રહી રહ્યા છે એમના કોઈ દર્દી છે કે પછી એમને જ અહીંયા પડ્યા પાથરી રહ્યા છે। આ તમામ બાબતની જે ચકાસણી છે એ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ઘણીવાર મને ફરિયાદ મળેલી કે ભાઈ અહીંયા આવારા તત્વો આવે છે, દારૂ પીને આવેલા છે, લોકોને હેરાન પણ કરેલા છે। તો 2-3 વાર પણ મેં પણ એને જોયું તો ફરિયાદ આવતા મેં પ્રવનગરમાં જાણ કરી અને પ્રવનગરને એવું કીધું કે મને સરપ્રાઇઝ ચેકિંગ કરાવો। અને બીજું કે ઇમરજન્સી મેન વિભાગ રહ્યો ત્યાંથી ગેટથી અંદર આવતા રિક્ષાનું વધારે હતું તો મેં સાહેબને જાણ કરી, સાહેબે મને તાત્કાલિક એની ટીમ આપી અને સરપ્રાઇઝ ચેકિંગ કરાવ્યું। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।